पिया की कवाली सवारी भर दे जोली तू मेरी कन्हैया दर पे आया हूं तेरे शवा। જોઈએ જગદંબા રૂક્ષ્મણી સાથે ભગવાનના જે પરિણય થયા એ પછી ભગવાનનું એક પરિણય થયું, બીજું ભગવતી જાંબવતીજી સાથે સ્મયંતક મણીની શોધ કરવા માટે ભગવાન કૃષ્ણ નીકળ્યા. રીંછની ગુફામાં 27 દિવસ જાંબવતજી સાથે યુદ્ધ કર્યું. જાંબવતજી થાક્યા હાર્યા અને પછી એ પરિણય થયા જાંબવતીજી સાથે. પછી જાંબવતીજી કહે છે કે પ્રભુ તમારા દર્શન દેવ, તમે કોણ છો? મને તો એવું લાગે છે કે મેં સેતુબંધ બાંધ્યો તો એ રામ તમે છો, તો તમે મને રામ રૂપે દર્શન દેવું. તો ભગવાને દર્શન દીધા. પછી જાંબવતજીને એમ થયું કે આ તો મારો ભગવાન, અને ભગવાન જો ઘરે આવે ને આપણે ધૂંબાવારી કરીએ, આને બહુ માર્યા 27 દિવસ સુધી, આના મારા પાછા કેવા ભયંકર વજ્ર જેવા હાથ, બહુ માર્યા ભગવાનને. તો પ્રભુ મને માફ કરો, મેં આપને બહુ જ માર્યા. તો ભગવાન કહે છે કે મારું એ જ તો નિયમ છે કે જે મને લાડુ ખવડાવે હું એને લાડુ ખવડાવું. તમે મને ધૂંબા માર્યા તો મેં ક્યાં તમને પ્રસાદી ખવડાવી? મેં તમને એમ જ કર્યું છે. એટલે આપણે એકબીજાને કાંઈ માઠું લગાડવાની જરૂર નથી. જે જથામાં પ્રપદંતી તા તથા ભજામ્યહમ, એને તમે જેવી રીતે ભજશો એ તમને એવો ઉત્તર દેશે. પણ મારી દીકરી તમે સ્વીકારો. એટલે જાંબવતીજીને અર્પિત કર્યા. જાંબવતીજીથી બીજા લગ્ન થયા. ત્રીજા લગ્ન થયા શ્રી સત્યભામા સાથે, સત્રાજીતના દીકરી, જેની સગાઈ થઈ હતી કૃતવર્મા સાથે. પણ આજ ભગવાન ઉપર ખોટો આરોપ લગાડ્યો સત્રાજીતે કે મારું મણી ભગવાને ચોરાવ્યું છે. તો વિચાર કર્યું કે હવે ભગવાનને રાજી કેમ કરવા? પૈસાથી તો રીઝતો નથી. હવે એક જ છે, જો મારી કન્યા દઉં તો મારી ઉપર રાજી થાય. એટલે પોતાની લાડકી દીકરી ભગવતી પૃથ્વી સ્વરૂપા સત્યભામા તુલસીના પાંદડે કૃષ્ણ અર્પણ અર્પિત કરી ભગવાન રાજી થયા. ભગવાનના ચતુર્થ લગ્ન થયા ભગવતી કાલિંદ્રી દેવી સાથે, સૂર્યનારાયણની દીકરી જમના મહારાણી. આપણે કહીએ ને જમની મહારાણી, એનું નામ છે કાલિંદ્રી. હસ્તિનાપુર ગયેલા ભગવાન અર્જુન બને રથમાં બેઠેલા ને એક દીકરીને રડતી જોઈને પૂછ્યું કોણ છો? બોલે સૂર્યની દીકરી, મારું નામ છે કાલિંદ્રી. ભગવાન કૃષ્ણથી મારે લગ્ન કરવા છે. મેં તપ કર્યું તું, એણે કીધું કે કૃષ્ણ અવતારમાં હું સ્વીકાર કરીશ. તો અર્જુને ઈશારો કર્યો, ઓ બેઠા રથમાં, જેને તમે કૃષ્ણ કહો તે, આવો તમારો પરિચય કરાવો. ભગવાનના ચરણ પકડી લીધા અને હસ્તિનાપુરમાં ધામધૂમથી ભગવાનના અહીં લગ્ન થયા. હવે ભગવાનના એક પરિણય થયા. વિંદ અને અનુવિંદની એક બહેન છે જેનું નામ છે મિત્રવૃંદા. શું નામ છે? મિત્રવૃંદા. એને લગ્ન કરવાતા ભગવાન સાથે બે ભાઈનું નામ શું હતું? વિંદ અનુવિંદ. જે દુર્યોધનના મિત્ર, શિશુપાળના મિત્ર, બધા ભેગા બેસીને મંડળી પીવાવાળી બધી. તો એ કે ભગવાન સાથે તો નહીં જ. તો પેલી દીકરી કાગળ લખ્યું કે જેમ રૂક્ષ્મણીનું હરણ કર્યું હતું તેમ મારું પણ હરણ કરજો. અને પેલા એ લખ્યું દુર્યોધનને કાગળ કે જબરી જાન જોડીને આવજે, મારી બેનના લગ્ન તારી સાથે જ કરવા. હવે દુર્યોધન જબરી જાન જોડીને આવ્યો ને ભગવાને હરણ કર્યું. ભગવાને આ માતાજી મિત્રવૃંદાનું હરણ કર્યું. દુર્યોધન કહે આને મૂકું નહીં. ભીષ્મ દાદા તૈયાર થવું કે આને સમાપ્ત કરી દઈએ. ભીષ્મએ કીધું આને શું, મારા જેવા 1000 ભીષ્મ આવે તો આને સમાપ્ત ન કરી શકે, જવા દેવ એને, એ બરોબર છે જાય. તો એ તો ઠીક, પણ આપણે આપણી નગરી શણગારી, લગ્નની બધી તૈયારી કરી. તો દાદા સમજાવે છે કે દુર્યોધન, બધી વખતે આપણું મનનું ધાર્યું નથી થતું, ધાર્યું ધણીનું થાય છે, ઈશ્વરનું થાય છે. માટે ભગવાનથી લડાઈ રહેવા દે, સુખેથી જીવવું હોય તો. એટલે એક લગ્ન થયા મિત્રવૃંદા સાથે. ભગવાનના એક લગ્ન થયા નાગનાજીતી સત્યાદેવી. એ દીકરી નાનકડી હતી ત્યારે બળદ પેલા જે આમ કોષ ખેંચે ને અવાડો ભરવા માટે, એ કોષ પોતે ખેંચતી. નાનકડી હતી ત્યારે. એમાં કેટલું બળ હશે?
અને પછી જે મોટા મોટા આંખલા હોય એની સાથે લડાઈ કરે, હાથીને જોવે તો લડાઈ કરે, તલવારબાજી એવી આવડે, ઘોડાની અશ્વારી એવી આવડે, ધનુષ વિદ્યા એવી આવડે. હવે આવી દીકરી દેવી કેને? એટલે પ્રતિજ્ઞા રાખી કે જે ક્ષત્રિય કુમાર મારી દીકરીને યુદ્ધમાં પરાજિત કરે અથવા તો દીકરીના 7 આંખલાઓ ને પરાજિત કરે એનાથી મારી દીકરીના પરિણય કરીશ. ને એ વખતે ભારત વર્ષમાં દુર્યોધન જરાસંઘ પણ આ કામ ન કરી શક્યા. પછી સમાચાર ભગવાન પાસે આવ્યા એટલે ભગવાન પોતે ગયા અને ભગવાને ઘડીક વારમાં આંખલાઓને પરાજિત કર્યા. અતુલિત બલ અને કૌશલ્ય બતાવ્યું. સત્યભામા રાજી થયા કે મારા લગ્ન પરિણયશ્રી ભગવાન સાથે થવા જોઈએ. તો બહુ તાકાતવાળા હતા, જેનું નામ હતું નાગનાજીતી. નાગનાજીતી એટલે જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તે. એ આ સંસારમાં સૌથી વધારે બળવાન હશે. એક માતાનું નામ છે ભદ્રા દેવી. શું નામ છે? ભદ્રા દેવી. સગા ફૈબાના દીકરા પણ ગરીબ બહુ હતા. તો એને ચિઠ્ઠી મોકલાવી કે મારી દીકરીથી તમે લગ્ન કરશો? તો ભગવાને પૂછ્યું યાદવોને કે આપણે શું કરવું? તો યાદવો કે સગા તો સમવડિયા જોઈએ. હવે આપણે વેવાઈને ઘરે જઈને બેસવા ખાટલી ન હોય તો ત્યાં વળી આપણે ક્યાં કે સગાઈ કરવી? આપણે તો સોનાની નગરી ને એ તો બિચારા ગરીબડા, ખાવાની જુવારનો રોટલો માન મળે. તો અહીંયા સગાઈ હકીકતે થાય નહીં. તો ભગવાન કહે છે કે તમારે મારી જાનમાં હાલવું હોય તો ભલે, ના હાલવું હોય તો ભલે. હું તો લગ્ન કરવા માટે જાઉં છું. કાલ કહેતા નહીં તમારી જાનમાં અમને કીધું નહીં. તો ભગવાન ચાલતા થયા. પછી તો બધા શરમાણા, ઉગ્રસેન, વસુદેવ ને બળદેવજી મહારાજ, 56 કોટી યાદવો. તમે ક્યાં લો છો? તો તમારી જાનમાં. તો કે તમારે સાધુ શીરા કઈ નથી રાંધ્યા કઈ? હાલવું હોય તો અહીંયાથી રસોઈની સામગ્રી બધી લેવો ભેગી. હું તો કશું જ નથી. તંબુ આપણી, હાથીને ખવડાવવાનું ઘાસ આપણું, ઘોડાને ખવડાવવાનું આપણું, આપણે ખાવાનું પાણી આપણે પૂરું કરવાનું. ત્યાં આપણું પાણી 56 કરોડને પૂરું નહીં કરી શકે. સમજો ને આ કથા? ભગવાને એવી વ્યવસ્થા કરી. હવે ફૈબા છે ને ઊંચે ચડ્યા, આમ કે જાન આવે છે કે નહીં જોવું. અને જ્યાં જાનને જોઈ ત્યાં તો આમ ચકરી ખાઈને પડી ગયા. વિચાર થયો આ જબરી જાન જવો તો કરોડોની સંખ્યામાં જાન, આને હું શું પાણી નહીં પીવડાવી શકું? શું કરું? ભાનમાં આવ્યા અને કહે છે કૃષ્ણ તમે તો મારી ઇજ્જત લીધી, આ જાનને હું કેમ પૂરું કરીશ? કૃષ્ણ કહે છે ફૈબા ચિંતા ન કરો, અમારી સીધો સામગ્રી અમારા ભેગી જ છે, તમે ખાલી દીકરીનું દાન કરી દો. અને પછી હે મોટા મંડપો રચાયા. 7મું લગ્ન ભદ્રા દેવીથી થયું. આમાંથી કંઈક બોધ તો મળ્યો આપને કે જ્યારે આપણે સગાઈ કરવી હોય ત્યારે સામેવાળા ઝારના રોટલા ખાય છે કે રસગુલ્લા ખાય છે જોવા કરતા એ જગદંબામાં સંસ્કાર કેટલા છે, માતા પિતાની ખાનદાની કેટલી છે, એનું કુલ કેટલું ઉજ્જવલ ધવલ છે, એના પેટેથી કેવા સંતાનો પ્રગટ થશે, આ બધી વસ્તુઓ ઉપર વિચાર કરશો. તો ભદ્રા દેવીથી લગ્ન કર્યા. પછી છેલ્લે લક્ષ્મણાથી લગ્ન કર્યા. એ કથા જોઈએ પછી. હેત મહારાજ તૈયારી છે? તો છેલ્લે લક્ષ્મણા દેવીથી લગ્ન કર્યા. 8મું લગ્ન એટલે અષ્ટપટરાણીની કથા. કૌશલ દેશના રાજાની એક દીકરી જેનું નામ લક્ષ્મણા. એણે સ્વયંવર રચ્યો કે જે ધનુષ બાણમાં માછલીની આંખ વીંધે એ મારી દીકરીથી પરિણય કરે. બધા જ ગયા. જરાસંઘે ત્યાં જઈને ટ્રાય કરી. આમ છાબડા હતા બે, એ બે છાબડામાં પગ રાખવાના, પછી ખંભામાંથી ધનુષ બાણ કાઢવાનું, પછી આમ દોરી ચડાવવાની, પછી આમ પાણીમાં જોઈને નિશાન લેવાનું અને પછી તીર છોડવાનું. તો જરાસંઘથી ન થયું, દુર્યોધનથી ન થયું, કર્ણથી પણ ન થયું, અર્જુન ગયો અર્જુનથી પણ ન થયું. બસ હવે તો સમાપ્ત થયું. ત્યારે બધાએ પ્રાર્થના કરી દ્વારકાધીશ તમે આવો. બોલે ના ના, આપણે 7 તો છે, હવે આપણી ઈચ્છા નથી. નહીં. રાજાએ, કૌશલ દેશના રાજાએ પ્રાર્થના કરી, પાઘડી ઉતારી, બાપુ મારી દીકરી કુંવારી થઈ જશે, કૃપા કરો. અને તરત જ ભગવાને, જગદીશ્વરે, નારાયણે
છાબડા ઉપર ચડી તરત જ પોતાનું શારંગ ધનુષ કાઢ્યું, પ્રત્યંચા ચડાવી, નીચે જોઈને આમ શણ કરતું પેલું બાળ ગયું, માછલીની આંખ વિદાણી, માછલી ટપ દઈને નીચે પડી, દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી, જય ગોષનાથ થયા, ભગવાનના અહીં 8મા પરિણય થયા. બાલકૃષ્ણલાલ કી જય. તો જગદીશ્વરના 8 પટરાણીઓની કથા જે કહીશે, સાંભળશે, સંભળાવશે, એનો જીવન ધન્ય થશે. આજની કથા અત્રે સંપન્ન કરીએ. આવો એક મહોત્સવ ઉજવવાનો છે, એ મહોત્સવ ઉજવણી કરીએ. રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ. કાનુડા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે, મીઠુડા મુરલી વાળા રે. છોકરો કેના જાન ઢોલ બોલ એ રામ રામ પટેલ લાડાની માને ગયો ક્યાં લાડાની અરે એ સીની
ना कॉफी जूठा पीने का इंतजार है, गले मिलने को भी करार है। जूठा पीने का इंतजार है, गले मिलने को भी करार है। कृष्णा तेरा इंतजार है, मिलने को दिल बेकरार है। कृष्ण भक्त दीवानों का परवानों का ये कृष्ण तैयारो, कृष्ण तैयारो क्या कहना, ये कृष्ण भक्त दीवानों का। दीवानों का
महारानी मेरे महाप्रभु जी, मेरे महाप्रभु जी, मेरे महाप्रभु जी। પ્રેમ સે કહો જય શ્રી કૃષ્ણ। આવો લગ્નમાં જોડાઈએ। લગ્નમાં કન્યા પધરાવવાની શુભ મુહૂર્ત થઈ રહ્યું છે। हरि ओम महाद्रिभिवारं विष्णुस्मर हस्ते कुसुमो वेदो जलमादाय नमो नमः देवो मंत्रादेव महामंगल फलदुम मासो तम मासे पुण्य पवित्र मासे एवं पितृ प्रधान कार्तिक मासे शुभ पक्षे शुक्ल पन्ना हम यजमानो આપણો ગોત્ર ઉચ્ચાર કરી જઈએ। અમુક નામનો યજમાનો અહમ સપત્ની કો સહિત મમ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ આદિ દેવી આદि ભૌતિક આધ્યાત્મિક જનાબ સમન પૂર્વક ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ ફલ પુરુષાર્થ પ્રાપ્તિ અર્થે ભગવંત બાલ ષષ્ઠમ દિને રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ નિમિત્તાંગતવેન સમય યજમાન બ્રાહ્મણમ શ્રદ્ધા મતિ અનુસારેણ नीचे मुखी जय जमीन पर दे नगर मांग देश प्रिय दान नमः दश दिशाओं में पगे लगे जाओ पगरा मंद भूताने पिशाचा सर्वतो दिशा सर्वे सामवरोधे न पूजा कर्म समारभे। हाथ जोड़े भगवान गणपति महाराज ने नमस्कार कर जाइए। हरि ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निरवेग नाम गुरु मे देवा सर्वकार्येषु सर्वदा ओम गुरुभुवः विघ्न हरता विशेषार्घ्य मंत्र पुष्पान् विशेषार्घ्य सकलोपचारादि गंधाक्षत पुष्पाणि समर्पयामि। आचमनीयम् तथा सर्वांगे स्नानं महाविजितं भर्जो द्वितीय विष्टरम् आदाय मधुपरको लगनबाजोटियो सावधान द्राम्बकुण्डे सावधान वरराजा सावधान शरयो महे जले समुद्र सहित पूर्यात् सदा मंगल
પધરાવો સાવધાન. હરિ ઓમ કેવલમ મહામુરુદાનામ ગંધાક્ષતૈ ઓમ શુભમુહૂર્તમ શિવમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ઓમ સ્વસ્તિરના અંદર રથસર્વાહા સ્વસ્તિરનાઃ પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિન સદારક્ષ્યો હરિષ્ટાને મેહ સમસ્તિનો બૃહસ્પતિર્દધાતુઃ. ઘટસભામરુદઃ પ્રસન્ને માતરઃ શુભં રાવણો વિદધે ખુજગમયઃ. અગ્નિર્જીવા માનવાઃ શૂર ચકસાશો. સસ્યાદ વરમાળા शांति पृथ्वी शांतिराप शांतिर्हो घतयः शांतिः वनस्पतयः शांतिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगः शान्तिः पृथ्वी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः. विष्णुमयं जगत्. ओम भर्गोस्व परमात्मने नमो नमः. पूर्वोच्चार संकल्प स्वारेण अद्य दिने भगवती लक्ष्मी कन्यादान लक्ष्मी विवाह कर्म कृतेन कन्यादान कर्म अहं કરીએ. કન્યાદાનની અંદર જે પણ આપણે આપવાનું હોય એ કન્યાના માતા પિતા મનની અંદર બોલીશું અમુક દાન દ્રવ્ય દક્ષિણાયામ ધેનુ દાનંદ કર્મ અહં तदनिमित्ते द्रव्य दक्षिणादास्ये तेन कर्मांग देवताः પ્રિયદાન નમઃ. પાણી નીચે મૂકી દઈએ. છે વયોતાહ भयस्वदेहि प्रदेशः जन्तु मह्यम्. બે ચમચી પાણી મૂકી દઈએ. ઓમ વરુણસ્ય સ્તંભ સર્જનિસ્તો વરુણસ્ય. वेदसदन्यसि वरुणस्य दशतन्मसि वरुणस्य दशतनमासीद. હવે કન્યાને ચાંદલો ચોખા કરી ગંધ પુષ્પ વાળું ફૂલ કરી અને કન્યાને અર્પણ કરી જઈ. ગંધાક્ષત પુષ્પાણી નમસ્કાર. વરરાજાના ભગવાન કૃષ્ણ ભગવાનના પગ પખાડી છે એવો ભાવ કરી પેલા એક ચમચી દૂધની બે ચમચી પાણીની અર્પણ કરી ગંધ. दिशः प्रदेशः देशो विदेशो देशो दिव्यः स्वाहा. ઓમ ભર્ગોસ્વ વિષ્ણુ પરમાત્મને નમો નમઃ. पंचामृतम समर्पयामि वरुणं तद्वाजामि भ्रमणवन्दमानसदा साते जजमानो हविर्भिः. अहेदमानो वरुणे हवोतिरुषको समानायु प्रमुखे. वरुणं समर्पयामि. एक चंदन चोखा वाળું ફૂલ અર્પણ કરીએ. ઓમ ગંધ દ્વારામ દુરાદર્શમ નિત્ય પુષ્પામ કરીષ્ણે. ईश्वरीं सर्वभूतानां पुत्रीं महा श्री रुक्ष्मणी नाम्नि कन्या श्री कृष्णचंद्र नाम्नि वरहायः उभयोगानि ग्रहाण शुभं भवतु. श्री कल्याणमस्तु. हरि ओम अग्निं पूजनम. अग्नि પ્રગટાવે ગયો તો કન્યાના માતા પિતા અને વરના માતા પિતા બંને અગ્નિનારાયણ ભગવાનનું સ્મરણ કરી રાખશો. અગ્નિનારાયણ ભગવાનનું પંચોપચાર પૂજા કરી છે. ઓમની અંદર ભાવ કરી જશો. હરિ ઓમ અગ્નિ દૂતમ ગુરુદતે હવેમાહમ બબ્રુહે देवावासादयादियः. ઓમ ભર્ગોસ્વ અગ્નિનારાયણાય નમઃ. મંત્ર પુષ્પાંજલિ સામ નવગ્રહ જોયા હસ્તે જન્માદાય. જમણા હાથમાં બે ભાઈઓ પાણી પકડી રાખશો. યજમાનો કૃતસ્ય કર્મ સાંગતા સિદ્ધિ અર્થે મમ પુત્રી મમ પુત્ર વિવાહ કર્મણે ગ્રહ મંડલ દેવતાનામ હોમ મંજ કર્મ અગ્નયે સ્વાહા. ઇદમ અગ્નય ઇદમ નમઃ. ઓમ ઇન્દ્રાય स्वाहा इन्द्राय नमः. ઓમ સોમાય સ્વાહા. અગ્નય અપાનાય અગ્નયે વ્યાનાય અગ્નય ઉદાનાય અગ્નય સમાનાય સ્વાહા. હરિ ઓમ અદ્વૈયાદ ગ્રહમંડલ દેવતાનામ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ન. नमृतं प्रत्यञ्जा हिरण्यायेन सवितारथेन देवो
तेजा त्रिभुवनानि पश्यन्नः ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा इमं देवाय सपत्नकोषुवत्वं महदे क्षत्राय महदे ज्येष्ठाय महदे दानराज्या इन्द्रसिन्द्रियाय मम मुखे पुत्रमशे विषये भवोमि राजा सोमोष्माकं ब्राह्मणानां गुराजा ओम चन्द्रमसये स्वाहा ओम चन्द्राय स्वाहा ओम चन्द्राय स्वाहा ओम चन्द्राय स्वाहा ओम चन्द्राय स्वाहा तस्मिन् विश्वे देवाः यजमान च सेदत ओम बुद्धाय स्वाहा ओम बुद्धाय स्वाहा बुद्धाय स्वाहा ओम बृहस्पते अतियर्जो हरिहादिमति भातिगतमजने प्रतापृतसदस्माशूद्रविनन्दे हि चित्रम्मा ओम बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा बृहस्पतये स्वाहा शनिश्चराय स्वाहा शनिश्चराय स्वाहा शनिश्चराय स्वाहा कयानस्त्रा भूदुति सदा व्रत सखा कयामे ससे समुद्रविरजा यथाः केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा ईश्वरस्य स्वाहा गणपति सहित लोकपालाय स्वाहा इंद्र सहित दिग्पालाय स्वाहा हरि ओम हजमवर्तदहग्रे तस्य त्वचा वेदद्रोवमे हिरक्मर्दस्य देवत्वमाजानमग्रे वेदाहमेदम्बुरुखं महान्तमादित्यवर्णन्दपथपरसादानमेव विदुधा निवृत्तिमे दिनान्या बन्धा विजते जनाय प्रजापति चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य जोनिं परिवस्यन्ति देरादस्मेन तद्भुवनानि विश्वा यो देवेभ्यानवति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातो नमो रुद्राय ब्रह्मैर्चं ब्राह्म्यान् जनयन्तो देवाग्रे तद्ब्रुवन्नादित्वैवं ब्रह्मणो विद्या तस्य देवाशनमसे सृष्टते लक्ष्मी च पत्न्यां बहु रात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्यादम् इष्णन्निकाणाम् ओम वैखाण सर्वलोकं वैखाणः पूर्णादर्विपरापदशु पूर्णा पुनरापदो वैखमुर्जघोषदक्रतो द्वारिकाधीशके जय अग्नये स्वाहा 5 वखत ऊपर घी विजय घृतम घृत पावान विपदम सावसा पावान विपदांत खत्या विरसे स्वाहा दिशा प्रतिशा दिशो विदिशा उदिशो दिव्याः स्वाहा ओम पूर्णावत्यै नमः अग्निनारायण नमस्कार करजो नमस्करोमि भगवती तुलसी देवी ने અને લાલા ભગવાન ને લઈ લેશો એ બંને જણા ફેરા ફરાવશે ભગવાનને અને છેડાછેડી આપી દેજો પછી બીનોને પહેલું પહેલું મંગળી પહેલું 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 शीघ्र
नमः ओम शुभमुहूर्तं शेकं कल्याण वर्तते बिजु बिजु परिपूर्णास्तु गंधाक्षरं संपूज्यः बेसाड़ी दियो अग्नये 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 अगवरायानां तिलकं कर्यादाव तृतीय मंगल वरदते शुभमुहूर्तं क्षेमं कल्याणम् आरोग्यं निर्विघ्नेन बोलना चाहिए तभी नहीं बोल रहा अभी हाथ मत डाल यार उदानाय स्वाहा अग्नये समानाय स्वाहा ओम भूर्यग्नये हरिः ओम नमः अग्निवरुणाय सर्वमङ्गलवरदे नैवेद्य છે ઈ 4 વખત ઘી અને પછી બીજી વાટકી મૂકી 2 વખત નૈવેદ્ય અને 2 વખત ઘી हरि ओम भृभुवसु नैवेद्यम निवेदयामिहि अतः कन्यानी मां कंसार पीरसी ले એટલે ઘરની માં ઊભા થઈ જશું हरि ओम खंड खाद्यानि दीक्षिरा पितानि
भगवन्तं बालमुकुन्दाय नमो नमः नैवेद्यं नैवेदयामि ઘરની માં અને કન્યાની માં પોતપોતાના પક્ષ કને ઊભા રહી અને બાલમુકુંદને અને ભગવતી જગદંબા લક્ષ્મીજીને રૂક્ષ્મણીજીને 5 વખત નૈવેદ્ય અર્પણ રૂક્ષ્મણીજી કને 5 વખત ચોખા બધાવી જશો બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્યવતી વરદો ભાવોની ઉપર મૂકી અને જે પૂજાની જોડી છે એ હાથ ગેણામાં કરી અને પૂજાની અંદર જોડાઈ જશું થઈ ગયા હાથ ગેણું જલ્દીથી પૂજાની જોડી ભગવાનનું કરી અને પૂજાની અંદર જોડાઈ જે પણ ભાઈની હોય એ આવી હેત મહારાજ પાસેથી લઈ જશું એક ચાંદીનું કડું છે નાના છોકરાનું એ મળ્યું છે જેની પણ હાલો બીજી પૂજાની જોડી કોણ છે બધાને બોલાવી લો ભાઈને તમે કરી લો પહેલા પછી પૂજા ચાલુ થાય જોડીઓ એક જોડી હું રાધા કૃષ્ણ ભગવાનની ભગવાન લાલાની અને ભગવતી લક્ષ્મીજીની કન્યાના માતા પિતા જે બન્યા છે ગણેશભાઈ લીલાબેન ચામરિયા બંને ઉમા કને ઊભા રહી અને ભગવાનની આરતી વંદના કરશું કેવલભાઈ ચામરિયા અહીંયા કને આવી અને પોથીજીની આરતી ઉતારી લેશે
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે હિતકું હવે પ્રજનન મે અસુદ સવિરખું સર્વગણકું સ્વસ્તયે સ્વસ્તયે આત્મશનિ પ્રજાશનિ પશુશનિ લોકશન્ય ભયશનિ અગ્નિમ પ્રજામ બહુલામ મે કરોત્વન્નમ પયોરેતો અશ્વાશુદ્ધત જલેન શિલ્લીકરણમ આરતીની પ્રદક્ષિણા કરી અને ભગવાનને ધૂપ અર્પણ કરી દેવાભિવંદનમ 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 સ્વાત્મકલ્યાણાર્થે આત્મા સમર્પયામિ બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી જય જય પ્રભુ શાશ્વતામ પતે શરણ વત્સલા ભીષ્ટ સાધક સાધુપતિમ જગન્નાથ સર્વદા શરણ માગતા પાહિ પાહિ માં શરણ માગતા પાહિ પાહિ મામ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસં વા પરાધમ વિહિતં વિહિतं વા સર્વમેતત્સમશવૌ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભુ હસ્તે જલમાદાય જમણા હાથમાં પાણી પકડી રાખશો અને એના પૂજન પૂર્વક વાંગમય દેવતાભ્યો નમઃ ષષ્ઠમ દિન માનસમ પંચોપચાર પૂજનેન આરાર્તિકમ મંત્ર પુષ્પાંજલિ યદ યદ પૂજન તત્સત શ્રી દેવહર ચાર પ્રદક્ષિણા કરી જશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે
नाथ सखे प्राणनाथ अनाथ सखे दीन दर्द निवार हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दयाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दयाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे दयाल हे गोविंद हे गोपाल हे गोविंद
એવી રા લઈને વેલો આવજે માનવી અમાર કીને બેટા
તમે ઓળખાવો હિરદાવી हरि गोपाल बोलो हे गोविंद बोलो हरि गोपाल बोलो हे गोविंद बोलो गोपाल बोलो हे गोविंद बोलो गोपाल बोलो हरि गोपाल बोलो हे गोविंद बोलो गोपाल बोलो रमन हरि गोविंद बोलो
જોગણ બનાવી ભૂલેનાથ જોગી બાવા જોગણ બનાવી ભૂલેનાથ જોગી બાવાને રાવણ કુંડિયાને જોગણ નદીઓ નાથી જોગી બાવા જોગણ બનાવી ભૂલેનાથ જોગી બાવા જોગણ બનાવી ભૂલેનાથ
Ram